અમિતજી, આજે ખાસ ક્યાં નજર પડી રહી છે તમારી ઓપ્શન રણનીતિ માટે? કે એનાથી મારા માર્કેટ માટે વ્યૂ પોઝિટિવ છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો 25,600નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ જે હિસાબથી આપણે સેટઅપ બનતા પણ જોવા મળે છે, જે પોઝિશન શિફ્ટિંગ થતા પણ જોવા મળે છે, ડાયરેક્ટલી 25,500 લેવલ પર જોવા મળે છે. 25,500 ઉપર ઓલરેડી આપણે નીકળી ગયા છે. સો 25,800 થી 26,000ની રેન્જ એનાથી માર્કેટ માટે ઓપન થઈ ગઈ છે. સો હું કહીશ કે એનો આપણે ફાયદો ઉપાડશું, લોંગની પોઝિશન ક્રિએટ કરશું. 25,600નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. એનાથી આપણે જોશું તો 145 ઉપર બાય કરવાની સલાહ હતી, બટ ઇમિડિયેટ આપણે જોશું છેલ્લા 5 મિનિટના માર્કેટમાં એક સારી તેજી આવી છે. તો ડાઉન સાઇડમાં અગર ડીપ મળે છે 150 155 ના આસપાસ, એ લેવલ પર લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 110 સ્ટોપ લોસ રહેશે. 220 થી 250 ટાર્ગેટ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને 25,600નો નિફ્ટીનો કોલ ઓપ્શન તમારે ધ્યાને રાખવાનો છે. 150 155ની આજુબાજુ આવે ત્યારે તમે ખરીદદારી કરીને ચાલો. 110નો સ્ટોપ લોસ અને 220ની ટાર્ગેટ અહીંયાથી આવી શકે છે. એટલે એક સારી તેજીની અપેક્ષા આજે તમને નિફ્ટીની અંદર બની શકે છે. એટલે એના પર ફોકસ રાખજો. આજના દિવસે અહીંયા એક ઓપ્શન રણનીતિ બની રહી છે, પરંતુ આજના દિવસે જો